નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. ડોલવણના વાકલા ગામે નવી શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચારની બૂમ, હલકી ગુણવત્તાના મટીરીયલથી કામ થવાના આક્ષેપ. ડોલવણ તાલુકાના વાકલા ગામે બની રહેલી નવી પ્રાથમિક શાળાના બાંધકામમાં હલકી ગુણવત્તાની સિમેન્ટ, કાચી ઈંટો અને કોલમના કામોમાં બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. ગામના આગેવાનો અને યુવાનોની મુલાકાત દરમિયાન અનેક ખામીઓ જોવા મળી હોવાનો દાવો કરાયો છે. ફરિયાદ બાદ શંકાસ્પદ મટીરીયલ રાતોરાત ખસેડી દેવાનું હોવાનું આક્ષેપો સાથે ગ્રામજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વ્યારાની જનરલ હોસ્પિટલમાં કલેક્ટરનો સરપ્રાઇઝ વિઝિટ, દર્દીઓ સાથે કરી સીધી વાતચીત. તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ વ્યારા જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઈ વિવિધ વોર્ડ, ઓપીડી અને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી. દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે સીધી વાતચીત કરી તેમની સમસ્યાઓ અંગે જાણકારી મેળવી હતી. ત્યારબાદ નિર્માણાધીન અત્યાધુનિક મેડિકલ હોસ્પિટલનું પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી કામગીરી સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. વાલોડ તાલુકામાં વીજ લાઇનથી ખેડૂતોમાં રોષ, યોગ્ય વળતર નહીં મળે તો લડતની ચીમકી. વાલોડ તાલુકામાં જેટકો દ્વારા વાલોડથી મોરદેવી વચ્ચે પ્રસ્તાવિત 66 kV વીજ લાઇનને લઈને ખેડૂતો દ્વારા કલેક્ટર તાપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોની માંગ છે કે વીજ લાઇન અન્ય માર્ગે શિફ્ટ કરવામાં આવે અથવા અસરગ્રસ્ત જમીનોનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે, જેમાં આશરે 25 જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા. 12.75 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ, વ્યારાનો યુવક ઝડપાતા ડીવાયએસપીની પત્રકાર પરિષદ. તાપી સાયબર ક્રાઇમની ટીમે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત વ્યારાના આકાશ સુરેશ કુમાવતની ધરપકડ કરી છે. આરોપીના બેંક ખાતાઓ મારફતે 5.12 કરોડથી વધુના સાયબર ફ્રોડનો વ્યવહાર મળી આવ્યા છે. દેશભરમાં નોંધાયેલા 65 ફરિયાદોમાં 12.75 કરોડથી વધુની ઓનલાઈન છેતરપિંડીનો ભેદ ઉકલાતા ડીવાયએસપી પ્રમોદ નરવડેએ પત્રકાર પરિષદ યોજી વિગતો જાહેર કરી હતી. સદર તપાસ દરમિયાન આઈડીએફસી ફર્સ્ટ બેંક, એસબીઆઈ બેંક, કોટક બેંક, ઇન્ડસઇન્ડ બેંક તથા આઈસીઆઈસીઆઈ બેંક મળી કુલ 5 બેંક એકાઉન્ટમાં કુલ્લે રૂપિયા 5,12,13,585ના ટ્રાન્ઝેક્શન થયેલ હોવાનું તપાસ દરમિયાન ફલિત થયેલ અને આ નાણાકીય વ્યવહાર ભારતના વિવિધ રાજ્યોમાંથી 65 જેટલી જુદી જુદી સાયબર ફરિયાદો થયેલ હોવાનું પણ તપાસ દરમિયાન ફલિત થયેલ. આ 5 એકાઉન્ટની તપાસ કરતાં આ એકાઉન્ટના ધારક આકાશ સુરેશભાઈ કુમાવત, રહેવાસી દાદરીફળિયું, તાલુકો વ્યારા, જિલ્લો તાપીના હોવાનું માલમ પડે. જે કામે તેને આ એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે પોતે 10% કમિશનથી આ સાયબર ફ્રોડના નાણાં સગે વગે કરવા સારું આ કામના અન્ય વોન્ટેડ આરોપીઓ સાથે મળી અને પોતે બેંક એકાઉન્ટ ભાડે આપેલ હોવાનું તપાસ દરમિયાન ફલિત થયેલ. ઉચ્છલ પોલીસનો માનવતાભર્યો પ્રયાસ, ખોવાયેલા ફોન મૂળ માલિકને પરત આપવામાં આવ્યો. ઉચ્છલ પોલીસ સ્ટેશન દ્વારા 13 તુચકો અર્પણ અભિયાન અંતર્ગત ખોવાઈ ગયેલો મોબાઈલ શોધી તેના અસલ માલિકને પરત સોંપવામાં આવ્યો હતો. મોબાઈલ પરત મળતા અરજદારે ઉચ્છલ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસની આ કામગીરીને લોકોમાં પ્રશંસા મળી રહી છે. વ્યારાના બામણામાળ નજીક અજાણ્યા વાહનની ટક્કરે 2ના મોત નીપજ્યા. હાઈવે પર સર્જાયો કરુણ અકસ્માત. વ્યારા તાલુકાના બામણામાળ નજીક નેશનલ હાઈવે નંબર 56 પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. અકસ્માતમાં અનિલભાઈ ચૌધરી અને નરેન્દ્રભાઈ ચૌધરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. વ્યારા પોલીસે અકસ્માત સર્જી ફરાર થયેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિઝર ખાતે ઉકાઈનું પાણી પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, 59 ગામોને મળશે સિંચાઈનો લાભ. નિઝર ખાતે રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતે ઉકાઈ જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાના પવિત્ર જળના નીર વધામણા કર્યા હતા. 962 કરોડની આ મહત્વાકાંક્ષી
યોજનાથી નિઝર અને કુકરમુંડા તાલુકાના 59 ગામોને આશરે 32.500 એકર જમીનને સિંચાઈનો લાભ મળશે. આ પ્રસંગે ખેડૂતોની સુખાકારી અને કૃષિ વિકાસ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. વાલોડના સિક્કેર ગામે 22 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. પરિવારમાં શોકની લાગણી. વાલોડ તાલુકાના સિક્કેર ગામે 22 વર્ષીય પ્રિન્સ અર્જુનભાઈ ઢોળિયાએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં એંગલ સાથે નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાથી પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.